જ્યારે ગયા શંકર પાસે અને પૂછ્યું શંકરજીએ કે કઈ રીતે પરીક્ષા કરી, તો સતીનું ચરિત્ર જે રીતે રામચરિતમાનસમાં લખાયું છે એ પડદાની આગળનું નાટક છે, પડદાની પાછળની હકીકત કંઈક જુદી જ છે. નહીં તો આને સતી કહેવાય જે પોતાના પતિનું માને નહીં, પોતાના પતિની વાતમાં જેને ભરોસો નહીં, પોતાની જાતને કંઈક સમજવા વાળી દેખાય છે. એવું હકીકતમાં એવું છે નહીં. ઘણાને એવું દેખાય કે આ તો બહુ અભિમાની થઈ ગયા, ક્યાંક આપણને ન ગમે એવું બોલે એટલે સામે વાળો અભિમાની થઈ ગયો એવું આપણે કહીએ, પણ એમાં એનો કોઈ સ્વાર્થ ન હોય અને સૌના કલ્યાણની જ વાત હોય, પણ આપણને અભિમાન દેખાય. કે સતીને શિવ કથા સાંભળવા ગયા અગસ્ત્ય મુનિના આશ્રમમાં, અને અગસ્ત્ય મુનિએ જગતના માતા પિતા જાણીને બંનેની પૂજા કરી. તો સતીને એમ થયું કે એ વક્તા છે, અમે શ્રોતા છીએ, શ્રોતાએ વક્તાની પૂજા કરવાની હોય, અને બદલે એ અમારી પૂજા કરે. હવે આમાં હોય હું, એ અમને શું કથા સંભળાવશે? એટલે પછી શ્રદ્ધા જ ન રહી. અને પછી કથા જ્યારે થઈ ત્યારે સાંભળી તો ખરી, પણ ખાલી શંકરે બેઠા તા બે શ્રોતાના રૂપમાં, પણ સાંભળી ખાલી એકે. રામ કથા મુનિ બરજ બખાની તો સુની મહેશ પરમ સુખમાં. જાય છે કથા સાંભળીને પાછા, અને રસ્તામાં રામના દર્શન થાય છે શિવજીને. શિવજી રામને લક્ષ્મણને જોઈ દૂરથી પ્રણામ કરે છે, જય સચ્ચિદાનંદ, તમારો જય હો કઈ વંદન કરે. અને સતીને પ્રશ્ન થાય છે, મારા પતિ દેવના દેવ મહાદેવ આખી દુનિયા એને પગે લાગે, પણ આજે આ મારા ધણી જેને પગે લાગે આ કોણ છે? લાગે તો બે રાજકુમાર જેવા. અને પૂછે છે કે તમે કોને પ્રણામ કર્યા? અને પાછા સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા. તો કે જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, ભક્તિ જાસુ મુનિ સુનાઈ, સેવત જાહી સદા મુનિ ધીરા, સોઈ મમ ઈષ્ટ દેવ રઘુબીરા. પણ સતી ન માન્યા, હું ન માનું. આમાં સચિત કે આનંદ જેવું કાંઈ દેખાતું નથી. સદરૂપ હોય તો સત્ય વ્યાપક હોય, એનો કોઈ ઠેકાણે અભાવ જ ન હોય. અને વ્યાપકને વિયોગ કોનો? આ કોકના વિયોગમાં રોવે છે. ચિદરૂપ હોય તો એ જ્ઞાન સ્વરૂપ હોય. આ તો અજ્ઞાનીની જેમ પૂછે છે ઝાડવાઓને, મારી સીતા જોઈ, મૃગલાઓને પૂછે છે, પંખીઓને પૂછે. અને સૌથી વધારે ઉપહાસ્યાસ્પદ શબ્દ તો છે આનંદ. હવે આ રોવે છે, આહુડા પાડે છે, એને આનંદ કહીને તમે પગે લાગો? હું ન માનું. વારંવાર શંકરજી સમજાવે છે, સતી માનતા નથી. પછી શંકરજી કહે છે કે જો તુમરે મન અતિ સંદેહ તો કી ન જાય પરીક્ષા લેવું. મનમાં આટલો સંદેહ છે તો પરીક્ષા કરો. અને ગયા સતી કથા છે, સીતાનું રૂપ લઈને સતીએ રામની પરીક્ષા કરીને સમજાઈ ગયું રામની વ્યાપકતા. જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં રામ દેખાય. આ કથા બધી સમજવા જેવી છે, એના દરેક પક્ષ સમજવા જેવા છે. આપણા રામાયણી મહાપુરુષો ખૂબ સરસ રીતે એનું નિરૂપણ પૂજ્ય સ્મરણ અનિવાર્ય પ્રમાણે કરવું જોઈએ રામાયણની વાત આવે ત્યારે, એવા પંડિત પ્રવર પૂજ્ય રામકિંકરજી મહારાજ. હવે તો એનું શરીર નથી રહ્યું, પણ શું મંથન કર્યું છે મહાપુરુષે. એકવાર ઋષિકેશમાં મને શ્રોતા બનવાનો અવસર મળ્યો હતો. 7 દિવસ અમારે ત્યાં રોકાવું, અને પૂજ્ય પંડિતજી
કથા એક કલાક જ બોલતા હતો અને પછી પૂજ્ય મામાજી નારાયણદાસજી ભક્તમાલીજી એની રસકથા શરૂ થતી. એટલે पंडित जी कहता पहले मेरी रूखी रूखी रोटी खा लो, बाद में मामा जी आपको मिठाइयाँ खिलाएंगे. પણ તે જગ્યાએ પૂજ્ય પંડિતજી ખાલી ખરારી શબ્દ ઉપર 7 દિવસ બોલ્યા. એવું મંથન એ મહાપુરુષનું. ભારત વર્ષ ભાગ્યશાળી છે કે આવા મહાપુરુષો આપણને મળ્યા. શ્રીમદ ભાગવતની વાત આવે ને પૂજ્ય સ્વામી અખંડાનંદજી મહારાજનું સ્મરણ ન થાય એવું બને જ નહીં. ગુજરાતની વાત કરીએ અને ભાગવતની વાત આવે તો પૂજ્ય ડોંગરે બાપજી, પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીનું સ્મરણ, પૂજ્ય નરહરી શાસ્ત્રીજીનું સ્મરણ ન થાય એવું બને જ નહીં. રામાયણની વાત આવે પૂજ્ય મોરારી બાપુ આપણને યાદ ન આવે એવું શક્ય જ નથી. એ આ બધા રામાયણના પર્યાયવાચી શબ્દો જાણે થઈ ગયા. આપણે તો આમ છાતી કાઢીને ફરવું જોઈએ કે આવા બધા મહાપુરુષોના કાળમાં આપણે જીવીએ છીએ. અમે એની સામે બેઠા છીએ, અમે એને સાંભળ્યા છે, અમે એને પીધા છે, અમે એને માણ્યા છે. આજ પણ મને યાદ છે પૂજ્ય સ્વામી અખંડાનંદજી મહારાજના વહેલી સવારે પ્રવચનો સાંભળવાનો આનંદ. અને એકવાર હું એમના આશ્રમમાં હતો ત્યારે વળી મને એમણે સાંભળ્યો, આવું લટકું કર્યું. શ્રીમદ ભાગવતની કથા માટે ત્યાં ગયો તો સ્વામીજી આવીને બેસતા. માય ગોડ, આવા મહાપુરુષને આપણે તો ત્યારે હજી ઉભીને ઊભા થતા. તેથી તો હજી હું કોલેજમાં ભણતો અને ત્યાં ભાગવત કથા હતી સ્વામી અખંડાનંદજી મહારાજના આશ્રમમાં. અને અડધો કલાક ક્યારેક આવીને સ્વામીજી બેસતા. બોલતી જ બંધ થઈ જાય ને આમ તો આપણી. આવા પરમ પ્રકાંડ, આવા વિવિધવત વિભૂતિ. પણ જીમી બાલક કહતો તરી બાતા, સુનહી મુદિત મન પિતુઅરુ માતા. એના જેવો ઘાટ થયેલો અને સ્વામીજીના ખૂબ આશીર્વાદ મળ્યા હતા. પછી સ્વામીજી જ્યારે પ્રશ્નોત્તરી 1 કલાક કરતા ત્યારે હું બાજુમાં પલાઠી મારીને બેસતો અને પ્રશ્નોત્તરી સાંભળવાનો જે આનંદ આવતો. પૂજ્ય ડોંગરે બાપજી દર વર્ષે પોષ વધમાં ત્યાં માલસરમાં જ કથા થતી અને આખી એક કથા દરમિયાન પૂજ્ય બાપજી સાથે મને રહેવાનો અવસર મળ્યો અને બાપજીની કથા સાંભળવાનો. આજે વહેલી સવારના નર્મદાને કાંઠે ઉભા રહી સૂર્યને અર્ઘ્ય આપીને ગાયત્રી જપતા મહાપુરુષના દર્શન થાય છે ને અહીં ઉભી થાય. ધન્ય છે આ ધરતી આવા મહાપુરુષો થકી. આવો વિરક્ત વિદ્વાન અને ભક્તિથી ભરેલો નિર્મળ બ્રાહ્મણ બ્રહ્મર્ષિ વર્ય દર્શન કરતા પાપ નાશ પામે એવી વિભૂતિ. બાજુમાં નાનકડું આમ છત્રી જેવું ઝૂંપડી જેવું અને ત્યાં અમે રાતના બેઠા બેઠા મહામંત્રનું સંકીર્તન કરતા હતા. કારણ કે બાપજી મહામંત્રના સંકીર્તનની બહુ વાત કરતા. મહામંત્રનું સંકીર્તન કરતા હતા કે ઠાકોરજી રાજી રહે, સંકીર્તનથી આપણા પાપે બળે, નર્મદાનો કિનારો, બાપજી રાજી થાય. તે 10:30 થયા ને રાતના તો બાપજી એના રૂમમાંથી બહાર આવ્યા અને ગેલેરીમાં ઉભા રહીને બોલાવ્યા બધા. શું કરો છો? કે બાપજી અમે કીર્તન કરીએ, ભજન કરીએ. ભજન સવારના 4:30 થાય, આ સુવાનો સમય છે, જાઓ સુઈ જાઓ. ધમકીને વયા ગયા અંદર. અમે તો બધા જે બોલાવીને સીધા ભાગી ગયા હોવ, પોતપોતાના ગોલકીમાં ભરાઈ ગયા. એ વાત સાચી. પણ આજે મને યાદ છે કે વહેલી સવારના 4:30 ઉઠી અને પોષ મહિનાની કડકડતી ટાઢ, ઉઘાડે પગે નર્મદામાં સ્નાન માટે જઈએ. 4:45 દાંતણ કરીને અને રેતી એટલી ઠંડી થઈ ગઈ હોય કે આમ બરફની પાટની માથે જાણે પગ મૂકતા હોય એવું લાગે. અને પછી નર્મદા સ્નાન કરી અને તૈયાર થયા હોય ત્યાં બાપજી પધારે. અનેક ભક્તો વૈષ્ણવોથી ઘેરાયેલા અને ભગવત સ્મરણ કરતા કરતા એ સાત્વિકતાની
ચરમ સીમાનો અનુભવ એ સમયે કરેલો. અને પોતે સ્નાન કરીને પછી ત્યાં નર્મદાના કિનારે જ સંધ્યા કરે. સૂર્યને અર્ઘ આપીને પછી અરુણોદય થતો હોય ત્યાં સુધી એના ગાયત્રીના જપ ચાલે. ઉભા ઉભા બીજા બધા વૈષ્ણવો પણ હાથમાં માળા લઈ પોતપોતાના ઈષ્ટ મંત્રના જપ કરતા હોય. અને અરુણોદય પછી જ્યાં સૂર્યોદય થાય એટલે એને પ્રણામ કરી અને બધાએ પછી પૂજા ઇત્યાદિ આગળના ક્રમ માટે પોતાને ઉતાર્યા. મને યાદ છે આજે તે બાપજીને એ સમયે 2.5 તાવમાં હતા. તબિયત બરાબર નહોતી, પણ તોય એનો જે નિત્ય નિયમ હતો એ તો કરવાનો જ, નર્મદા સ્નાન કરવાનું જ. ત્યાં ઊભા ઊભા સંધ્યા ગાયત્રી, પાછા આવીને પોતાનો પૂજા ઇત્યાદિનો નિત્ય ક્રમ, નિત્ય સંખ્યાના જપનો ક્રમ. અને કેટલાય વર્ષો સુધી તો બાપજી સ્વયં પાકી રહ્યા ને, પોતાની મેળે રાંધતા હતા. થોડું એવું ખાઈ લે. અને લગભગ 9:30 પોણા 10 પધારે તો પાછા બધા જ સત્યનારાયણ મંદિરમાં જેટલા મંદિરો જેટલા દેવો એ બધાને પ્રણામ કરવાના, દંડવત કરવાના, પરિક્રમા કરવાની. એ બધું કરતા કરતા પાછા જ્યાં ચોકમાં કથા સ્થાન હતું ત્યાં પધારે. બધા પોથીની પૂજા કરવાની, પોથી ઉપર બેઠેલા બ્રાહ્મણોની પૂજા કરવાની, વ્યાસપીઠની પોથીની પૂજા કરવાની, અને પછી પરિક્રમા કરીને વ્યાસપીઠ ઉપર બેસે. 1.5, 2 તાવમાં ધગધગતું શરીર હોય. અને પછી જય ઘોષની સાથે જે કથાની ધારા નીકળે, એ આનંદ, એ અનુભવ આજે પણ જીવનની એક મૂલ્યવાન નિધિ બની અને મારા હૃદયમાં રહેલો. અને છેલ્લે દિવસે પછી બાપજીને પાછો પગે લાગવા ગયો, આજ્ઞા લેવા ગયો. એ સમયે બાપજી મને જે કંઈ કહ્યું હતું એ અમારી વાત છે, એ મારી નિધિ છે, એ પર્સનલ છે નિધિ. એવું કૃષ્ણશંકર દાદાજીએ પણ એમણે લખીને કહ્યું હતું, એ મારી નિધિ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આવા મહાપુરુષોના સાનિધ્યમાં આપણને રહેવાનું મળ્યું, એના દર્શન મળ્યા, એમને સાંભળવાનો અવસર મળ્યો. આપણે ચર્ચા કરતા હતા સતી માતાની. એવું જોયું જે સમજાયું નહીં પણ સ્વીકારી પણ ન શક્યા. ચારે બાજુ ભગવાન કેવી રીતે હોય? આમ આગળ જોવે તો ત્યાં રામ, અને એકલા રામ લક્ષ્મણ નહીં, સાથે સીતા. આગે રામ સહિત શ્રી ભ્રાતા. પાછળ જોયું તો પાછળ રામ, આ બાજુ જોવે તો ત્યાં સીતારામ લક્ષ્મણ, આ બાજુ જોવે તો ત્યાં સીતારામ લક્ષ્મણ. જહ સીતવતી તહ પ્રભુ આસીના. કહેતા હતા નહીં તો વ્યાપક હોય એને વિયોગ કેનો? તો ભગવાને પોતાની વ્યાપકતા દેખાડી. જ્યાં નજર કરો ત્યાં હું છું માં, જોઈ લો. હવે આવી ભૂમિકા જેની થઈ જાય એ તો કેવો મોટો અને ભાગ્યશાળી માણસ કહેવાય કે જ્યાં નજર કરે ત્યાં એને ભગવાનના દર્શન થાય. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, जिधर देखता हूं उधर तू ही तू है. આવી સ્થિતિ થઈ જાય તો ભૂમિકા કેટલી ઊંચી. પણ એ સમજાયું નહીં કે આમ કેમ હોઈ શકે, અને તેથી આમ અંદરથી સ્વીકારાયું પણ નહીં. આપણે જાદુના ખેલ જોવા જઈએ અને ઓલો છોકરીને બોક્સની અંદર લાકડાના બોક્સમાં આમ કરી અને આની કોરથી માથું દેખાતું હોય, આની કોરથી પગ દેખાતા હોય, આની કોરથી હાથ દેખાતા હોય, અને વચ્ચે કરવત લઈને કાપી નાખે એને, અને પાછા 2 ભાગ થઈ જાય. આખી છોકરી ગઈ હોય અંદર,
એને બદલે આના બે ભાગ થઈ જાય ને પાછા ઓલી ટ્રોલી હોય ને એટલે આને આમ ઢળીને લઈ જાય, ઓલાને આમ ઢળીને લઈ જાય, અને તોય અહીંયા પાછા આમ ડોળા આમ ફરતા હોય, હાથ હલતા હોય, ત્યાં પાછા પગ હલતા હોય, એટલે આપણને વોટ, આવું કેવી રીતે થઈ શકે? જસ્ટ ઇમ્પોસિબલ. એક બાજુ આપણે જોતા હોઈએ, બીજી બાજુ આપણે સ્વીકારી ન શકીએ. સતીની આવી દશા થઈ. અને જ્યારે ગયા શંકર પાસે અને પૂછ્યું શંકરજીએ કે કઈ રીતે પરીક્ષા કરી, તો સતી માતાએ કહ્યું, કछु ન પરીક્ષા લેની ગોસાઈ કી ન પ્રણામ તુમારી નાઈ. કछु ન પરીક્ષા લેની ગોસાઈ કી ન પ્રણામ તુમારી નાઈ. પછી કઈ પરીક્ષા કરી નહીં, પછી માંડી વાળ્યો. પછી મને એમ થયું કે મારા પતિ જે કઈ ખોટું ન હોય, એટલે મેં પણ તમારી જેમ પ્રણામ જ કર્યા. બસ ફરક એટલો, તમે દૂરથી કર્યા હતા, મેં જરા એની નજીક જઈને કરી લીધા. તબ શંકર દેખે ઉધરી ધ્યાના સતી જોઈને ચરિત સબ જાના. તબ શંકર દેખે ઉધરી ધ્યાના સતી જોઈને ચરિત સબ જાના. કछु ન પરીક્ષા લેની ગુસાઈ તીન પ્રણામ તુમારી નાઈ. હવે આવું બધું આપણે સાંભળીએ ત્યારે આપણી માં સતી માં એનું કેવું એક ચિત્ર આપણા મનમાં તૈયાર થાય. નિશ્ચિતપણે બહુ આદરણીય તો ના જ લાગે કે આને સતી કહેવાય. પ્રશ્ન આવા ઊભા થાય. આવી અભિમાની દક્ષ સુતા પોતાના પતિની વાતને ન માને, પતિની આગળ જૂઠું બોલે. શું સતી આવી હોય? પરાંબા ભગવતીના એ ચરિત્રને જોઈને એની મૂર્તિ થોડી ઝાંખી પડે છે. અને આ માતૃવંદનાની વાત છે ને, એટલા માટે અહીંયા તે સતી માના વકીલ થઈને સતી માનો કેસ લડવાની ઈચ્છા થાય એવું છે. માં આ જે કંઈ કરે છે ને, એ તો પડદાની આગળની વાત છે. અને પડદાની આગળ આ બાજુ હોય ને, દુનિયાની સામે, એ નાટક હોય છે. નાટક વાસ્તવિકતાથી કંઈક જુદું. પડદાની પાછળની જે વાસ્તવિકતા છે એ સમજવાની છે. અને આ પણ રામકથામાં ક્યારેક ક્યારેક અવસર મળ્યો છે. મને તો રામકથાનો ઓછો, મારું તો મેઇન વિષય જ ભાગવત. એટલે પછી ભાગવતમાં મારે રામાયણનું ક્યાંક કેવું હોય ને, પછી રહેવાય નહીં, તો આમાં કહી દો.